જય શ્રી કૃષ્ણ। એકાદશી તિથિ સ્વયં ભગવાન શ્રી હરિના દિવ્ય શરીર વિગ્રહમાંથી પ્રગટ થયેલી છે। તે એટલી શક્તિશાળી છે કે મનુષ્યના મોટામાં મોટા પાપોનો પણ ક્ષણ માત્રમાં નાશ કરી શકે છે। જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને પ્રેમપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કરે છે તેને પરમ ઉચ્ચ આધ્યાત્મિક ગતિ પ્રાપ્ત થાય છે। અને આવી પવિત્ર એકાદશી આ વખતે આવી રહી છે। જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેને અપરા એકાદશી કહેવામાં આવે છે। તો ચાલો આજના આ વિશેષ વિડીયોમાં જાણીએ કે આ વખતે અપરા એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્ત કયા રહેશે અને બીજા દિવસે વ્રત પારણા કરવાનો યોગ્ય સમય કયો રહેશે। ચાલો આજનું અપરા એકાદશી ક્યારે છે, આ એકાદશીને અનુરૂપ વિશેષ વિડીયો શરૂ કરીએ। આ વખતે વર્ષ 2026માં જેઠ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી 13 મે 2026 બુધવારના દિવસે આવી રહી છે। એકાદશી તિથિનો પ્રારંભ 12 મે 2026 મંગળવારના દિવસે બપોરે 2:52 વાગે થશે અને આ એકાદશી તિથિનો અંત બીજા દિવસે એટલે કે 13 મે 2026ના રોજ બપોરે 1:29 વાગે થશે। પરંતુ જેમ કે તમે બધા જાણો છો કે આપણે એ જ દિવસે એકાદશી વ્રતનું પાલન કરીએ છીએ, જેના દિવસે સૂર્યોદય સમયે એકાદશી તિથિ ઉપલબ્ધ હોય। તો આ પ્રમાણે ઉદયા તિથિ અનુસાર આ વખતે આવતી અપરા એકાદશીનું વ્રત 13 મે 2026 બુધવારના દિવસે રાખવામાં આવશે। આ એકાદશીનું પારણું કરવાનો સમય બીજા દિવસે એટલે કે 14 મે 2026 ગુરુવારના રોજ સવારે 5:32 થી લઈને 10:06 વચ્ચે રહેશે। જો એક નાની ભૂલના કારણે તમારી એકાદશીનું સંપૂર્ણ ફળ ઓછું થઈ જાય તો આવું ન થાય એ માટે દરેક એકાદશીનું પાલન સંપૂર્ણ રીતે અને યોગ્ય રીતથી કરવું જોઈએ। હવે જાણીએ આ એકાદશીના શુભ મુહૂર્ત વિશે। 13 મે 2026 બુધવારના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:08 થી લઈને 4:50 સુધી રહેશે। સૂર્યોદય સવારે 5:32 વાગે થશે। પ્રાતઃકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના અને પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 4:29 થી લઈને 5:32 સુધી રહેશે। સંધ્યાકાળીન પૂજાનો સમય સાંજે 7:04 થી લઈને 8:06 સુધી રહેશે। આ દિવસે અભિજીત મુહૂર્ત પ્રાપ્ત થતો નથી, પરંતુ અમૃતકાલનો સમય સાંજે 7:41 થી લઈને 9:13 સુધી રહેશે અને વિજય મુહૂર્ત બપોરે 2:33 થી લઈને 3:27 સુધી રહેશે। આ દિવસે રાહુકાળનો સમય બપોરે 12:18 થી લઈને 1:59 સુધી રહેશે। તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ન કરવું। આ એકાદશીના બીજા દિવસે ગુરુ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે, એટલે કે 14 મે 2026ના રોજ ગુરુ પ્રદોષ વ્રત રાખવામાં આવશે। ઘણા ભક્તો એકાદશી વ્રત અને પ્રદોષ વ્રત બંનેનું પાલન કરે છે, તો એવા ભક્તો માટે એકાદશી પારણા કરવાની સરળ રીત એ છે કે પ્રાતઃકાળે પારણાના સમય દરમિયાન ભગવાનને અર્પણ કરેલો ચોખાનો એક દાણો લઈને ભગવાન શિવને પ્રાર્થના કરીને એકાદશીનું પારણું કરી શકાય છે અને ત્યારબાદ પ્રદોષ વ્રત યથાવત ચાલુ રાખી શકાય છે। આ રીતે તમે એકાદશી અને પ્રદોષ બંને વ્રતોનું યોગ્ય પાલન કરી શકો છો અને એકાદશીનું પારણું પણ નિર્ધારિત સમયમાં કરી શકો છો। તો આ હતી આવનારી અપરા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી। આ એકાદશી જેઠ માસમાં આવે છે। ઉનાળાના સમયમાં જેઠ માસ દરમિયાન જળ સાથે ભગવાન શ્રીહરિની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે। આપણા શાસ્ત્રોમાં જેઠ માસનું વિશેષ મહાત્મ્ય વર્ણવાયું છે।
તો મળીએ નવા વિડીયો સાથે. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી લો, કારણ કે અહીં તમને મળશે વૈદિક શાસ્ત્રો અને પુરાણોમાંથી લેવામાં આવેલી પ્રમાણભૂત માહિતી અને પૌરાણિક કથાઓ. જય શ્રી કૃષ્ણ.